જો અમદાવાદની વાત કરીએ તો સામાન્ય વરસાદમાં મનપાની ખુલી છે પોલ. પલ્લવ બ્રિજ શરૂ કરાયો પરંતુ અખબારનગર અંડરપાસ બંધ. અંડરપાસ બંધ હોવાથી વાહન ચાલકો અટવાયા. વાહનોની લાંબી કતારો લાગી. એએમટીએસ બસો પણ અટવાઈ. અંડરપાસ બંધ હોવાથી વાહન ચાલકોને ધરમનો ધક્કો ખાવો પડ્યો. મનપાની કામગીરીમાં સંકલનના અભાવે લોકોને હાલાકી પડી. અમદાવાદમાં થોડા જ વરસાદમાં લોકોની હાલાકી વધી ગઈ છે. ખાસ તો પલ્લવ બ્રિજ શરૂ કરાયો છે પરંતુ અનેક એવા અંડરપાસ છે જે બંધ છે, જેને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. બ્રિજના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મારી બરાબર પાછળ, અને ત્યાંથી વાહનો આવી રહ્યા છે. વાહનો આવી તો રહ્યા છે પરંતુ જે અખબારનગર અંડરપાસ છે બંધ કરી દીધો હોવાથી આપ જોશો પણ તો એએમટીએસ બસો હોય કે બીઆરટીએસ બસો હોય, તમામ બસીસ જે છે એ બંધ છે. લોકો હવે અહીંયાથી ટર્ન લે છે, બ્રિજ ઉપરથી ઉતરે છે, અને આ જુઓ આ જે વાહન ચાલકો છે અહીંયાથી ટર્ન લઈને હવે ફરીથી પાછા નીચેથી અંકુર તરફ થઈને પોતાના જે માર્ગ છે એના ઉપર જવા માટે નીકળશે. આ જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે લોકોને ખરેખર ગાઈડન્સ મળવું જોઈએ કે જે રસ્તો બંધ છે તો એ કેવી રીતે અહીંયાથી પસાર થઈ શકે. આ જો આ મોટા વાહનો પણ અહીંયા છે, જે વાહનો અહીંયાથી આવી રહ્યા છે, અને આપ જોશો પણ તો મુશ્કેલી લોકોને પડે એ પ્રકારની સ્થિતિ છે. અંડરપાસ બંધ છે, બ્રિજ ચાલુ છે, હવે કઈથી ફરીને જશો? અહીંથી રોંગમાં. આગળથી બ્રિજ બંધ કર્યો હોય તો આ પ્રકારે અટવાવું ના પડે? ના પડે. આ રોંગમાં આ રીતે કર્યું એના માટે આ ફરીને જવું પડે, રૂલ્સ તોડવા પડે. તો આપ જુઓ, કારણ કે લોકો અહીંયાથી પસાર થાય તો કેવી રીતે થાય. આ મોટા મોટા વાહનો છે, આ તરફથી જોશો તો આપ નિર્ણયનગર તરફ જવા માટે જે વાહનો છે એ જઈ રહ્યા છે, ત્યાં વાહનોની કતારો તમે જોઈ લો. અને અહીંયાથી લોકોએ વળીને ફરીથી પાછું અંકુર તરફ જવું પડે. આ બ્રિજ ખુલ્લો તો મૂકી દીધો છે પરંતુ સામે તમે જુઓ અંડરપાસ જે છે એ બંધ છે. તો આ આયોજન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું, અને લોકોની પરેશાની ઘટાડવાની જગ્યાએ વધારવાનું કામ થાય છે. વરસાદ પડ્યો, અંડરપાસ બંધ કર્યો, વાત સમજવા જેવી છે, પરંતુ એ સિવાય જો રસ્તો અહીંયાથી બ્રિજ બંધ કરી દીધો હોય તો લોકોને અહીંયાથી આવીને આ પ્રકારે અટવાવાની જરૂર જ ન પડે. એટલે સીધી રીતે વાત અહીંયા એ છે કે આયોજનનો સીધો અભાવ છે અને કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ કે સુપરવિઝન નથી. અને આ સ્થિતિ અમદાવાદ શહેરની આજે જોવા મળી રહી છે. લોકો પોતાની રીતે પોતાનો રસ્તો કરી લે, તંત્ર એમના માટે કોઈ વ્યવસ્થા કરવા માટે તૈયાર નથી. ટેક્સ ભલે એમના પાસેથી લેવા માટે હંમેશા તૈયાર હોય છે. કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.